હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ગણિત ચેપ્ટર નંબર 9 શ્રેણી અને શ્રેઢી. ગઈકાલે આપણે આગળ અગત્યના દાખલા 5 જેટલા જોયેલા. એમાં જ આગળ જો કન્ટિન્યુ કરીએ તો એના પછીનો અગત્યનો દાખલો એ પણ કે સમાંતર શ્રેણીના પ્રથમ પી પદોનો સરવાળો સમાંતર શ્રેણીના પ્રથમ પી પદોનો સરવાળો પ્રથમ ક્યુ પદોના સરવાળા જેટલો થાય છે. પ્રથમ ક્યુ પદોના સરવાળા જેટલો થાય છે. તો પ્રથમ પી વત્તા ક્યુ પદોનો સરવાળો, તો પ્રથમ પી વત્તા ક્યુ પદોનો સરવાળો શોધો. સમાંતર શ્રેણીના પ્રથમ પી પદોનો સરવાળો એ ક્યુ પદોના સરવાળા જેટલો થાય છે. તો પ્રથમ પી વત્તા ક્યુ પદોનો સરવાળો મેળવો. એનો મતલબ રકમમાં આપેલું છે તો અહીંયા લખું છું, પક્ષ ઇમ્પ્લાઇઝ પી પદોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ ક્યુ પદોનો સરવાળો. પી પદોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ ક્યુ પદોનો સરવાળો. એસપી ઇઝ ઇક્વલ ટુ એસક્યુ. એસપી ઇઝ ઇક્વલ ટુ એસક્યુ. પી પદોના સરવાળા માટેનું સૂત્ર, પી પદોના સરવાળા માટેનું સૂત્ર શું છે? તો કે P/2 બ્રેકેટમાં 2a વત્તા P-1 ઇન્ટુ ડી બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ Q/2 બ્રેકેટમાં 2a વત્તા Q-1 ઇન્ટુ ડી. હા કે ના? આ n પદોના સરવાળા માટેનું સૂત્ર છે. જ્યાં જ્યાં n ત્યાં p, એટલે પી પદોનો સરવાળો. તેનો મતલબ એસપી બરાબર એસક્યુ. સામે આ 2 કેન્સલ થઈ જાય. હા કે ના? પીને હું અંદર ગુણી શકું તો આવું બને, જોજો. 2AP વત્તા પીને અહીંયા પણ ગુણવો પડે તો p ઇન્ટુ P-1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 2 તો કેન્સલ થઈ ગયા. 2a નો ગુણાકાર ક્યુ સાથે એટલે 2aq વત્તા ક્યુ ગુણ્યા Q-1 ઇન્ટુ ડી. આ બાજુ હું એ વાળા પદ રાખું તો આ બાજુ 2aq ને પોઝિટિવ આ બાદ લઈ લઉં એટલે નેગેટિવ, તો આવું બને. 2ap માંથી 2aq બાદ કરો. હા કે ના? ઇઝ ઇક્વલ ટુ Q-1 ઇન્ટુ ડી. આખું પોઝિટિવ છે, સામે જાય તો માઇનસ, તો p ઇન્ટુ P-1 ઇન્ટુ ડી. આગળ તમે જુઓ તો 2a કોમન નીકળે છે તો અંદર વધે છે P-q. હા કે ના? આ બંનેમાંથી ડી કોમન પહેલાં કાઢો તો અંદર વધે છે Q-1 માઇનસ P-1. એઝ ઇટ ઇઝ રહેવા દો આ બાજુ. તો 2a ઇન્ટુ P-q ઇઝ ઇક્વલ ટુ ડી એઝ ઇટ ઇઝ. ક્યુને અંદર ગુણી દો તો આ બને Q² માઇનસ Q માઇનસ P² માઇનસ પ્લસ P. હા કે ના? હવે થોડુંક વિચારજો. 2a એઝ ઇટ ઇઝ, P-q પણ એઝ ઇટ ઇઝ, ડી પણ એઝ ઇટ ઇઝ. હું શું કરું છું? P-q ને લખું લાઇનમાં તો આવું લખાય P-q. આ બંને સ્ટેપમાંથી માઇનસ કોમન કાઢી લઉં તો અંદર વધશે P² માઇનસ Q². હા કે ના? તો જોઈએ 2a એઝ ઇટ ઇઝ, P-q ઇઝ ઇક્વલ ટુ ડી એઝ ઇટ ઇઝ. P-q માઇનસ, આ તો અવયવ સૂત્ર છે, P-q અને P વત્તા q. P-q અને P વત્તા q. હા કે ના? પાક્કું? ગોટ ઇટ? કંઈ ભૂલ નથી ને ભાઈ? જોઈ લેજો ખાસ. તો ચલો એનું હજી આગળ સાદુરૂપ આપીએ તો આ P-q બધામાંથી કોમન નીકળે છે. તો 2a એઝ ઇટ ઇઝ, P-q
પી માઇનસ ક્યુ કોમન કાઢો, સાથે ગુણાકારમાં ડી છે, અંદર વધશે 1 માઇનસ પી વત્તા ક્યુ. 1 માઇનસ પી વત્તા ક્યુ. પી માઇનસ ક્યુ કેન્સલ. તો 2a બરાબર વધે શું? 1 માઇનસ પી માઇનસ ક્યુ. 1 માઇનસ પી માઇનસ ક્યુ ઇન્ટુ ડી. આ 2a બરાબર મળ્યું. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. આને કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે એણે એવું કીધું છે પ્રથમ પી પ્લસ ક્યુ પદોનો સરવાળો. પ્રથમ પી પ્લસ ક્યુ પદોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ બોલો એસ પી પ્લસ ક્યુ. એસ પી પ્લસ ક્યુ. તો એનું સૂત્ર મૂકીએ n/2 મુજબ પી પ્લસ ક્યુ બાય 2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 n એટલે p વત્તા q માઇનસ 1 ઇન્ટુ ડી. હા કે ના? હવે તો કે આ 2a ની કિંમત તમે ત્યાં મૂકી શકો. મૂકો તો p વત્તા q બાય 2. 2a ની કિંમત કઈ મુકાય? 1 માઇનસ p માઇનસ q ઇન્ટુ ડી વત્તા p વત્તા q માઇનસ 1 ઇન્ટુ ડી. હા કે ના? બંનેમાંથી ડી કોમન કાઢો તો p વત્તા q ઇન્ટુ ડી કોમન છેદમાં 2. અંદર શું વધે? 1 માઇનસ p માઇનસ q વત્તા p વત્તા q માઇનસ 1. પોઝિટિવ નેગેટિવ 1 1 કેન્સલ. તો વધ્યું p પ્લસ q ઇન્ટુ ડી ઇન્ટુ 0 ડિવાઈડ બાય 2. ફાઇનલ આન્સર આવ્યો 0. કોનો? તો કે p પ્લસ q પદોનો સરવાળો 0. p પ્લસ q પદોનો સરવાળો કેટલો થાય છે? 0. યાદ રહેશે? પાક્કું? તો ચલો હવે આગળનો દાખલો જોઈએ. એના પછીનો દાખલો ગોટ ઇટ. ખાલી સાદુરૂપ જ આપવાનું છે, બાકી બહુ ડિફિકલ્ટ નથી. એના પછીનો દાખલો છે એક સમાંતર શ્રેણીના પ્રથમ પી ક્યુ અને આર પદોનો સરવાળો અનુક્રમે એ બી સી છે. ટીક કરજો ભાઈ. એક સમાંતર શ્રેણીના પ્રથમ પી ક્યુ અને આર પદોનો સરવાળો અનુક્રમે એ બી અને સી છે. તો સાબિત કરો કે એટલે કે પ્રૂવ ધેટ એના છેદમાં પી ઇન્ટુ ક્યુ માઇનસ આર વત્તા બીના છેદમાં ક્યુ આર માઇનસ પી વત્તા સીના છેદમાં આર ઇન્ટુ પી માઇનસ ક્યુ બરાબર આપી દીધું છે. આપણે શોધીએ. આપી દીધું છે પણ આપણે શોધીએ કે ભાઈ કેટલું આવે છે. બરાબર? તો જુઓ પહેલાં એક સમાંતર શ્રેણીના પ્રથમ પી પદોનો સરવાળો કેટલો આપ્યો છે? એ. એનો મતલબ પક્ષ ઇમ્પ્લાઇઝ એસપી પી પદોનો સરવાળો એ. એસપી એન પદોનો સરવાળો હોય તો એસએન એનું સૂત્ર યાદ છે, એમાં પી મૂકી દો તો આ એવું બને પી બાય 2 2a વત્તા પી માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ એ. એક લાઈન હું અહીંયા છોડી દઉં છું, તમે પણ છોડજો, પછી જેવી લેજો, અથવા તમે એક સાથે છેલ્લે લખજો. દાખલો ટીક કરવાનો છે. બી ક્યુ પદોનો સરવાળો આપ્યો છે બી. એસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ બી. તો ક્યુ પદોનો સરવાળો એટલે ક્યુ બાય 2 2a પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ બી.
ત્રીજો પક્ષ ઇમ્પ્લાઇઝ આર પદોનો સરવાળો આપ્યો છે સી, તો આર પદોનો સરવાળો એટલે આર બાય 2 2a પ્લસ આર માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ સી. હવે જે એણે આપણને સાબિત કરવાનું કીધું છે એનું આપણે LHS લઈ લઈએ. LHS ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં પી ક્યુ માઇનસ આર, બીના છેદમાં ક્યુ આર માઇનસ પી અને સીના છેદમાં આર પી માઇનસ ક્યુ. આવું જ છે ને. હવે ધ્યાનથી જુઓ તો ક્યુ માઇનસ આર માઇનસ પી અને પી માઇનસ ક્યુ ત્રણે ત્રણ અલગ અલગ સ્ટેપમાં છે. પહેલા પદમાં પહેલાંની વાત કરો તો અહીંયા છે એના છેદમાં પી. તો જે આ તમે સમીકરણ લખ્યું હતું ત્યાં જમણી બાજુ એ છે, છેદમાં પી આવે એવી કોઈ શક્યતા ખરી? હા, આ પી અહીંયા જતો રહે, આ પી અહીં નીચે જતો રહે, હા કે ના? તો એના છેદમાં પી બની જાય તો ડાયરેક્ટ એની આપણે કિંમત મૂકી શકીએ, હા કે ના? તો જોઈએ, ચલો. તો આની જગ્યાએ આવું લખાય 2a વત્તા પી માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 2a છેદમાં પી. આને કહી દો સમીકરણ નંબર 1. મેં બેને પણ સામે જવા દીધા. બીજું અહીંયા જુઓ તો 2a વત્તા ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો લખાય 2b છેદમાં ક્યુ. જે બીજા પદમાં આગળ બીના છેદમાં ક્યુની જરૂર છે આને કહી દઈએ પરિણામ નંબર 2. આમાં લખવું હોય તો લખાય 2a વત્તા આર માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 2c છેદમાં આર. આને કહી દો પરિણામ નંબર 3, હા કે ના? તો પરિણામ 1માં જમણી બાજુ છે 2a છેદમાં પી. જો 2a છેદમાં પી હોય તો આ કિંમત મૂકી શકાય. આપણી પાસે માત્ર એના છેદમાં પી છે, એનો મતલબ 2 નથી, આગળ 2 ગુણાકારમાં નથી. બીજા સ્ટેપમાં જુઓ તો બીના છેદમાં ક્યુ માગેલું છે, આપણી પાસે છે 2b છેદમાં ક્યુ, એનો મતલબ એમાં પણ 2 ઘટે છે અને ત્રીજા સ્ટેપમાં પણ 2 ઘટે છે. તો એક કામ કરીએ, 2 વડે હું ગુણાકાર કરી દઉં. જો ગુણાકાર એ ભાગાકાર પણ સાથે સાથે કરવો જ પડે. તો અહીં લખું છું 1/2 2a છેદમાં પી શું લખાય? ક્યુ માઇનસ આર. 2b છેદમાં ક્યુ શું લખાય? આર માઇનસ પી. 2c છેદમાં આર પી માઇનસ ક્યુ, હા કે ના? કરી નાખો 2 વડે ગુણાકાર. હવે પરિણામ 1ની કિંમત ત્યાં મૂકવી હોય તો મુકાય કે નહીં? તો મૂકીએ. ઇઝ ઇક્વલ ટુ 1/2 બ્રેકેટમાં. ચલો 2a છેદમાં પી એટલે લખાય 2a વત્તા પી માઇનસ 1 ઇન્ટુ ડી. આ આખાનો ગુણાકાર કરવાનો કોની સાથે? ક્યુ માઇનસ આર સાથે. વત્તા 2b છેદમાં ક્યુ એટલે લખાય 2a વત્તા ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી. આખાનો ગુણાકાર કરવાનો આર માઇનસ પી સાથે વત્તા 2a વત્તા આર માઇનસ 1 ઇન્ટુ ડી. આ આખાનો ગુણાકાર કરવાનો પી માઇનસ ક્યુ સાથે, હા કે ના? પાક્કું. આ ત્રણે ત્રણની આપણે કિંમત મૂકી. આગળ જોઈએ તો 1/2 એઝ ઇટ ઇઝ રહેવા દો. જો આ 2a છે ને એ આની સાથે ગુણાય, આ 2a આની સાથે ગુણાય, આ 2a પણ આની સાથે ગુણાય, હા કે ના? તો ત્રણે ત્રણમાંથી મારે 2a કોમન કાઢવું હોય તો અહીંયા 2a કોમન કાઢી લઉં. અંદર શું વધે? ક્યુ માઇનસ આર વત્તા આર માઇનસ પી વત્તા પી માઇનસ ક્યુ, હા કે ના? ત્રણેયમાંથી 2a કાઢી લીધું. તો બીજું હવે જે સ્ટેપ રહ્યા એમાં બધામાં ડી તો છે જ, તો કાઢું છું ડી કોમન. તો અંદર શું વધે? તો કે પી માઇનસ 1 નો ગુણાકાર ક્યુ માઇનસ આર સાથે વત્તા ક્યુ માઇનસ 1 નો ગુણાકાર આર માઇનસ પી સાથે વત્તા આર માઇનસ 1 નો ગુણાકાર પી માઇનસ ક્યુ સાથે. બાકી બધામાં ડી છે જ, બાકી બધામાં ડી છે જ, હા કે ના? પક્કો. બરાબર. અહીંયા આ કાઉન્સ પૂરો તો અહીંયા મોટો કાઉન્સ એક અગેન કરી દો. પૂરું આપીએ સાદરો. ચાલો 1/2 2a એઝ ઇટ ઇઝ. માઇનસ આર પ્લસ આર કેન્સલ, માઇનસ પી પ્લસ પી કેન્સલ, ક્યુ કેન્સલ, વધ્યું શું? 0 વત્તા ડી એઝ ઇટ ઇઝ. પીનો ક્યુ સાથે ગુણાકાર પી ક્યુ માઇનસ પી આર, માઇનસ 1નો ક્યુ સાથે માઇનસ ક્યુ માઇનસ માઇનસ પ્લસ આર, ક્યુનો આર સાથે તો ક્યુ આર
માઇનસ PQ માઇનસ R વત્તા P વત્તા PR માઇનસ QR માઇનસ P અને વત્તા Q. આવું થાય છે. આ અંદર ખાલી ગુણાકાર કર્યો 1/2. 2a નો 0 સાથે ગુણાકાર 0 વત્તા D એઝ ઇટ ઇઝ. બોલો PQ પોઝિટિવ PQ નેગેટિવ કેન્સલ. માઇનસ Q પ્લસ Q માઇનસ P પ્લસ P માઇનસ R પ્લસ R માઇનસ PR પ્લસ PR માઇનસ QR પ્લસ QR. કંઈ વધ્યું નહીં. એનો મતલબ આ પણ 0. તો 1/2 નો 0 સાથે ગુણાકાર પણ 0 ઇઝ ઇક્વલ ટુ RHS ઇઝ ઇક્વલ ટુ RHS. તો આનો જવાબ આવે છે 0. આનો જવાબ આવે છે 0. ગણતરી થોડીક લાંબી છે, બાકી દાખલો ઇઝી છે. ગણતરી થોડીક લાંબી છે, બાકી દાખલો ઇઝી છે. ખબર છે પાક્કું? તો જોઈએ હજુ એક દાખલો. ટીક માર્ક સાથે એ દાખલો પણ એક સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદોના સરવાળાનો ગુણોત્તર m² જેમ n² છે. એક સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદોના સરવાળાનો ગુણોત્તર m² જેમ n². m² જેમ n² છે. સરવાળાની વાત કરે છે, યાદ રાખજો, પદની વાત નથી કરતા. તો સાબિત કરો કે પ્રથમ m તથા n પદો પદોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય એને આપી દીધું છે, પણ આપણે શોધીએ. બરાબર. એક સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદોના સરવાળાનો ગુણોત્તર m² જેમ n² છે. m² ના છેદમાં n² છે. બરાબર. તો એણે સાબિત કરવાનું કીધું છે કે m તથા n પદોનો ગુણોત્તર સમથિંગ છે. તો પહેલાં તો પક્ષ ઇમ્પ્લાઇઝ, પક્ષમાં આપ્યું છે શું? m પદોના સરવાળાનો ગુણોત્તર, n પદોના સરવાળાનો ગુણોત્તર m² ના છેદમાં n². m પદો માટે સૂત્ર લખવું હોય તો લખાય m/2 2a પ્લસ m-1 × d ના છેદમાં n/2 2a પ્લસ n-1 × d ઇઝ ઇક્વલ ટુ m² ના છેદમાં n². આ છેદનો છેદ અંશમાં જાય, 2 2 કેન્સલ થઈ જાય. બીજું, આ m ગુણાકારમાં અહીંયા છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, n અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. તો એક m પણ જાય. બોલો હા કે ના? સામે લઈ જઈને કરશો તો પણ ચાલશે. તો વધ્યું શું? 2a વત્તા m-1 × d 2a વત્તા n-1 × d ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં n. હું સામે ક્રોસ ગુણાકાર કરી નાખું, કેમ કે પદનો ગુણોત્તર શોધવો હોય તો પહેલાં તો a અને d ની જરૂર પડે, અથવા બંને વચ્ચે એક સંબંધની જરૂર પડે. તો અહીંયા a અને d ના ફોર્મમાં છે, તો એક ગુણાકાર કરીએ. ચલો n નો ગુણાકાર કરું છું. તો અહીંયા આવું થાય 2an વત્તા n m-1 × d. આખું ઉપર ગુણાય તો 2am વત્તા m n-1 × d. આગળ આવો દાખલો આપણે જોઈને આવ્યા, 2a વાળા સાથે રાખો. તો
તો 2a વાળા હું સાથે રાખું m વાળાને આ બાજુ લઈ લો તો આવું થાય 2an માઇનસ 2am 2an માઇનસ 2am. એ જ રીતે n માઇનસ 1 ઇન્ટુ ડી આખું પોઝિટિવ સામે જાય m માઇનસ 1 ઇન્ટુ ડી. આ બાજુથી હું 2a કોમન કાઢું તો આવું થાય n માઇનસ n. આ બાજુથી હું ડી કોમન કાઢું તો આવું થાય m બ્રેકેટમાં n માઇનસ 1 n બ્રેકેટમાં m માઇનસ 1. ચલો 2a n માઇનસ m એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ ડી એઝ ઇટ ઇઝ. અંદર ગુણાકાર કરો. એમનો n વડે ગુણાકાર તો કે mn. એમનો માઇનસ 1 વડે ગુણાકાર તો કે માઇનસ m. માઇનસ એમનો n વડે ગુણાકાર એટલે માઇનસ mn. માઇનસ માઇનસ પ્લસ n આપો સાદુરો 2a એઝ ઇટ ઇઝ n માઇનસ m ઇઝ ઇક્વલ ટુ ડી. mn પોઝિટિવ નેગેટિવ કેન્સલ, વધ્યું n માઇનસ m. બંને બાજુ કાઉન્ટ સમાન છે, કેન્સલ થઈ જાય. તો વધ્યું શું તો કે 2a બરાબર ડી. આને કહી દો સમીકરણ નંબર 1. હવે એણે એવું કીધું છે પ્રથમ m તથા n પદોનો ગુણોત્તર. પ્રથમ m તથા n પદોનો ગુણોત્તર. એનો મતલબ am ના છેદમાં an શોધવાનું છે અથવા tmના છેદમાં tn. કોઈ પણ પદ શોધવું હોય આપણી પાસે સૂત્ર છે a વત્તા m માઇનસ 1 ઇન્ટુ ડી. m પદ માટે m આવશે ના છેદમાં a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. ડીની કિંમત 2a તમારી પાસે છે, મૂકી દો. એ એઝ ઇટ ઇઝ વત્તા m માઇનસ 1 અહીંયા મૂકી દો 2a ના છેદમાં a વત્તા n માઇનસ 1 ડીની જગ્યાએ 2a. એ ઉપરથી કોમન નીકળે, કાઢો. એ કોમન કાઢો તો અહીંયા વધશે 1 વત્તા m માઇનસ 1નો ગુણાકાર 2 સાથે ના છેદમાં એ કોમન 1 વત્તા n માઇનસ 1નો ગુણાકાર 2 સાથે. બોલો ઉપર નીચે એ કેન્સલ. amના છેદમાં am ઇઝ ઇક્વલ ટુ અંદર ગુણી દઈએ 2નો m સાથે ગુણાકાર 2m માઇનસ 2 વત્તા 1 2n માઇનસ 2 વત્તા 1. ફાઇનલ જવાબ 2m માઇનસ 1ના છેદમાં 2n માઇનસ 1નો ગુણોત્તર 2m માઇનસ 1ના છેદમાં 2n માઇનસ 1 થાય. 2m માઇનસ 1ના છેદમાં 2n માઇનસ 1 થાય. આવડશે? આ થઈ ગયો એના પદનો ગુણોત્તર. ગોટ ઇટ? તો આ થઈ ગયા તમારા અગત્યના દાખલા. ચલો આગળ જોઈએ.